મે 2025 થી શરૂ થયું ઓપરેશન સિંદૂર, જેના ભાગરૂપે ભારતે પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કરી આતંકવાદીઓના અડ્ડાઓને નષ્ટ કરી નાખ્યા અને ત્યારબાદ નાપાક પાકિસ્તાને જે અવરચંડાઈ કરી તે તમામના ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યા છે। 10 મે 2025 ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત ડ્રોન અટેક અને ફાયરિંગ થઈ રહ્યા હતા, ત્યારે સાંજે 5:25 કલાકે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી, ટ્રુથ પોસ્ટ મૂકી અને તેમને ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર માટે તૈયાર થઈ ગયા છે તેવી વાત કરવામાં આવી। ત્યારબાદ ઘણી બધી ચર્ચાઓએ જોર પકડ્યું। ક્યાંક એવું કહેવામાં આવ્યું કે અમેરિકાને મોટા હુમલાની ગુપ્ત માહિતી મળી છે, તો ક્યાંક પાકિસ્તાને અમેરિકાને યુદ્ધ વિરામ માટે વિનંતી કરી તેવી પણ ચર્ચાઓ થઈ। ત્યારે યુદ્ધ વિરામને લઈને પણ ઘણા સવાલો થઈ રહ્યા છે કે શું પાકિસ્તાન કે ભારત યુદ્ધ વિરામ ઈચ્છતા હતા, શું તે અમેરિકાના દબાણ હેઠળ થયું છે? આવો આ તમામ બાબતો આજે આપણે જાણીશું વીટીવી વિશ્લેષણમાં। સૌથી પહેલા જોઈએ, બ્રહ્મોસ હુમલા પછી પાકિસ્તાન છે તે ફફડ્યું ઉઠ્યું હતું ને ત્યારબાદ યુદ્ધ વિરામની જાહેરાત 10 મેની સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વાયુસેનાના ઠેકાણાઓ પર હુમલો છે તે કર્યો હતો। આ 10 મેની વાત કે જ્યારે સવારે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વાયુસેનાના જે ઠેકાણાઓ છે ત્યાં જે હુમલો છે તે કરવામાં આવ્યો હતો અને હવે અહીંયાથી જ શરૂ થઈ યુદ્ધ વિરામની વાત। શોરકોટમાં રફીકી, ચકવાલમાં મુરીદ, શકલાલામાં નૂર ખાન, રહીમયાર ખાન, સુક્કુર પર જે હુમલો છે તે ભારતીય સૈન્ય દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યાં ક્યાંક કેટલીક મિસાઇલો છોડીને આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો। કસૂરમાં, ચુનિયાન, પસરૂર અને સિયાલકોટમાં પાકિસ્તાન વાયુસેનાના ઠેકાણાઓ પર હુમલો છે તે અહીંયા કરવામાં આવ્યો હતો। 10 મેની જે વાત કરી રહ્યા છે, આ યુદ્ધ વિરામ કેવી રીતે થયું, કેવી રીતે આ સમગ્ર મામલો છે તે શાંત પડ્યો તેની શરૂઆત છે તે અહીંયાથી થઈ હતી। હુમલામાં ભારતે સ્કેલ્પ ઓર લોન્ચ ક્રૂઝ મિસાઇલો, હેમર ગાઇડેડ બોમ્બ અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો, એટલે કે મોટા ભાગની આ મિસાઇલો છે તેનો ઉપયોગ છે તે અહીંયા કરવામાં આવ્યો હતો ઓપરેશન સિંદૂરને લઈને અને હવે આ મિસાઇલોને કારણે પાકિસ્તાન છે તે ફફડી ઉઠ્યું હતું। ભારતે પહેલીવાર સુખોઈ ફાઇટર જેટમાંથી બ્રહ્મોસ જેવી મિસાઇલનો ઉપયોગ કર્યો હતો, એટલે કે આ પહેલી વખત એવું બન્યું હતું કે જેમાં ભારતે સુખોઈ જેવી જે ફાઇટર મિસાઇલો છે તેનો ઉપયોગ કર્યો, જેની રેન્જ છે 290 કિલોમીટરની, તે 2500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હુમલો કરે છે, એટલે કે ખૂબ મોટી ક્ષમતા તે ધરાવે છે અને તેને જ કારણે આ હુમલાઓ છે તે સક્ષમ જોવા મળ્યા। ભારતના હુમલાથી પાકિસ્તાનને વિશ્વાસ થઈ ગયો હતો કે આગામી હુમલો પરમાણુ સુવિધાઓ અને કમાન્ડ સેન્ટરો સહિત મહત્વપૂર્ણ સૈન્ય સ્થળો પર થઈ શકે છે। પાકિસ્તાનને ખબર પડી ગઈ હતી કે હવે ભારત છે તે ચૂપ નહીં બેસશે, તેથી પાકિસ્તાને હવે પાકિસ્તાન છે તે અહીંયા અમેરિકા તરફ વળ્યું અને અમેરિકાને જઈને તેમને વિનંતી કરી હતી અને તે દ્વારા અમેરિકાએ હસ્તક્ષેપ કર્યું। અમેરિકાએ પોતાની તટસ્થ બતાવતા ઇસ્લામાબાદ પર કડક વલણ છે તે અહીંયા અપનાવ્યું હતું। એક સમય એવો હતો કે અમેરિકાએ પણ પોતાનું સ્પષ્ટ વલણ અહીંયા જણાવ્યું હતું। આ પછી જ પાકિસ્તાનના ડીજીએમઓ બપોરે 3:35 કલાકે ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ સાથે હોટલાઇન પર વાતચીત કરવામાં આવી હતી, એટલે બંને દેશના ડીજીએમઓ છે તેમના દ્વારા વાતચીત છે તે અહીંયા કરવામાં આવી હતી ને ત્યારબાદ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો। યુદ્ધ વિરામને લઈને જે નિર્ણય છે મહત્વપૂર્ણ તે લેવામાં આવ્યો હતો। બંને દેશો સાંજે 5 વાગ્યા સુધીમાં યુદ્ધ વિરામ માટે સંમત થયા હતા, એટલે કે 10 મેની એ સાંજ કે જ્યાં 5 વાગે એ નક્કી થયું કે બંને દેશો છે તે યુદ્ધ વિરામ માટે સંમત થયા છે ને ત્યારબાદ આ યુદ્ધ વિરામની જાહેરાત છે તે પણ કરવામાં આવી હતી। એટલે કે આ બધી થિયરીઓ છે તે ચાલી રહી છે, દરેક જગ્યાએ આ પ્રકારની ચર્ચાઓ છે તે કરવામાં આવી રહી છે, કારણ કે ભારત અને પાકિસ્તાન બંને યુદ્ધ માટે કેવી રીતે સંમત થયું તેને લઈને હવે સવાલો છે તે આપણે તમામ લોકોમાં જોઈ રહ્યા છે। આ હતી થિયરી નંબર 1 કે જેને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું આ યુદ્ધ રોકાયું છે અને બંને દેશો સંમત થયા છે। હવે જોઈએ થિયરી નંબર 2। થિયરી નંબર 2 વિશેની ચર્ચા કરીએ કે શું હતી તેમાં એ વાત। અમેરિકાના ઉપપ્રમુખ અને પીએમ મોદીની એ વાતચીત 9 મીની રાત્રે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ ભારત અને પાકિસ્તાન તરફથી થયેલા હુમલાઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા। તેની સાથે અન્ય પણ અધિકારીઓ કે જેઓ આ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનું તણાવ જે ચાલી રહ્યો હતો તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા। તેમને ગુપ્ત માહિતી મળી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ છે તે ઝડપથી વધી શકે છે અને તે ખૂબ જ મોટો થઈ શકે છે।
માહિતી મળ્યા બાદ આ સંઘર્ષને રોકવા માટે તેમને એક યોજના બનાવી. તાત્કાલિક સમય બગાડ્યા વગર આ યોજના છે તે અહીંયા બનાવવામાં આવી. આ પછી તેઓ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા અને તેમને પોતાની યોજના છે તે તેમને જણાવી. એટલે કે અમેરિકાનો ઉપપ્રમુખ છે તેમને યોજના બનાવી અને ત્યારબાદ તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા અને પોતાની યોજના જણાવી હતી. અને પછી જેડી વેન્સ અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે વાતચીત છે તે શરૂ કરવામાં આવી. ત્યારબાદ અનેક અધિકારીઓએ પણ વાતચીત કરી હતી ભારત સાથે યુદ્ધ રોકવા માટે. પીએમ મોદીને પાકિસ્તાન સાથે સીધી વાત કરવા અને તણાવ ઘટાડવાના વિકલ્પો પર વિચાર કરવાની ભલામણ છે તે અમેરિકાના ઉપપ્રમુખે કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે ગોળીબાર ચાલુ હતો. તે દરમિયાન અમેરિકાએ બંને દેશો સાથે વાતચીત કરી હતી. એટલે કે સરહદ પર એક બાજુ ગોળીબાર ચાલી રહ્યો હતો અને બીજી બાજુ અહીંયા બંને દેશો વચ્ચે અમેરિકાએ હસ્તક્ષેપ કર્યું અને આ ભલામણ કરવામાં આવી. અમેરિકાની મધ્યસ્થી હેઠળ અનેક તબક્કાની વાતચીત બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ પર સંમતિ છે તે સંધાઈ હતી. એટલે કે અમેરિકાએ મધ્યસ્થી કરી અને બંને દેશોને સહમત કર્યા અને ત્યારબાદ આ સંમતિ છે તે સંધાઈ હતી. 10 મેના રોજ બપોરે 3:35 ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ હોટલાઇન પર વાતચીત કરી હતી. 10 મેનું આ બપોરનો 3:35 સમય બંને દેશના ડીજીએમઓએ એકબીજા સાથે હોટલાઇન પર વાતચીત કરી અને આ પછી થઈ યુદ્ધ વિરામની જાહેરાત. એટલે કે આ એક કારણ અહીંયા એ પણ દર્શાવવામાં આવી રહ્યું છે કે આ પછી આ ચર્ચાઓ થઈ, અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો અને ત્યારબાદ અહીંયા આ યુદ્ધ વિરામની જાહેરાત છે તે કરવામાં આવી. હસ્તક્ષેપ અમેરિકા દ્વારા કરવામાં આવે ને ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પનું એ જે નિવેદન અને તેમની જે એક પોસ્ટ છે તેના માધ્યમથી દરેક લોકોને ખબર પડી કે યુદ્ધ વિરામ માટે બંને દેશ છે તે હવે સહમત થયા છે. તેની પાછળ પણ અનેક કારણો છે તે જવાબદાર છે. હવે પાકિસ્તાન કેવી રીતે યુદ્ધ વિરામ માટે સહમત થયું, ભારત કેવી રીતે યુદ્ધ વિરામ માટે સહમત થયું, તેને લઈને પણ કેટલાક સવાલો છે. જોઈએ કે લોનના બદલામાં યુદ્ધ વિરામની શરત છે તે પણ મૂકવામાં આવી શકે. આ પ્રકારના વિકલ્પો અહીંયા દર્શાવવામાં આવી રહ્યા છે. ભારતના હવાઈ હુમલાના ત્રીજા દિવસે 9 મેના રોજ આઈએમએફે પાકિસ્તાનને $1 અબજ એટલે કે લગભગ 8.5 હજાર કરોડ રૂપિયાની લોન આપી હતી. આઈએમએફ એટલે આપણે તમામ લોકો જાણીએ છીએ કે જો આમાં લોન લેવી હોય તો પછી અમેરિકાનું ખૂબ જરૂરી છે. ભારતે આઈએમએફની બેઠકમાં વિરોધ પણ કર્યો હતો. પાકિસ્તાનને જે લોન આપવામાં આવી તેને લઈને આઈએમએફમાં જે વિરોધ છે તે ભારત દ્વારા કરવામાં આવ્યો. પાકિસ્તાન આ ભંડોળનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન માટે આપવા માટે કરશે તેવી પણ વાત ભારત દ્વારા છે તે કરવામાં આવી હતી અને આ વાતને લઈને જ વિરોધ નોંધાવવામાં આવ્યો. બીજી તરફ પાકિસ્તાનને આ લોનની ખૂબ જ જરૂર હતી કારણ કે તેના પર લગભગ 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે એ વખતે પાકિસ્તાનને પૈસાની રૂપિયાની કેટલી જરૂર છે, લોનની ખૂબ જરૂર હતી. તેને કારણે તેમને આ શરત છે તે સ્વીકાર્યું હોઈ શકે અને આ દેવું ચૂકવવા માટે પાકિસ્તાન અત્યારે કેટલી નબળી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તે આપણે તમામ લોકો જાણીએ છીએ. કારણ કે એક બાજુ પાકિસ્તાન કંગાળ થઈ ચૂક્યું છે ને બીજી બાજુ જો આ યુદ્ધની પરિસ્થિતિ ચાલુ રહે, તણાવ ચાલુ રહે તો પછી પાકિસ્તાન છે તે ખૂબ જ કંગાળ પરિસ્થિતિમાં આવી જાય. તેને કારણે આ શરત યુદ્ધ જેવી પરિસ્થિતિમાં આઈએમએફ પાકિસ્તાનને લોન આપવાના બદલામાં ભારત પાસેથી યુદ્ધ વિરામની શરત છે તે રાખત. અમેરિકાની સંમતિ વિના કોઈ પણ આઈએમએફ લોન મંજૂર નથી થતી અને આવી સ્થિતિમાં શક્ય છે કે અમેરિકાએ પોતે પાકિસ્તાનને લોનના બદલામાં યુદ્ધ વિરામની શરત મૂકી હોય. એટલે કે આ ખૂબ મહત્વપૂર્ણ બાબત છે કે અમેરિકાએ પોતે પાકિસ્તાનને લોન આપવાના બદલામાં યુદ્ધ વિરામની શરત મૂકી હોઈ શકે. આ ખૂબ મહત્વપૂર્ણ બાબત અહીંયા એ પણ સમાવવામાં આવી શકે છે કે જો પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે માને છે તો પછી તેમને જે આ લોન છે તે આપવામાં આવશે. આઈએમએફની લોન કે જે અમેરિકા જ્યાં સુધી મંજૂરી ના આપે ત્યાં સુધી આ લોન છે તે નથી મળતી ને તેને કારણે પાકિસ્તાને આ શરતને માનવી પડી હોઈ શકે. એક વિકલ્પ અહીંયા એ પણ દર્શાવવામાં આવી રહ્યો છે. હવે અહીંયા વાત કરીએ ચીનનો ચાઇનીઝ માલ તેના વિશે. કારણ કે ચીને પણ જે પ્રકારે કહ્યું હતું પહેલા પાકિસ્તાનને સમર્થન નહીં આપે ને ત્યારબાદ ખુલ્લું જ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું અને ત્યારબાદ તેમને આ નિવેદન આપ્યું. 7 મે થી 10 મે સુધી પાકિસ્તાને ચીની શસ્ત્રોનો ઉપયોગ કરીને ભારત
સામે અનેક હુમલાઓ છે તે કર્યા હતા. આમાં JF-17 વિમાન, PL-15 અને મિસાઇલ, HQ-9 સંરક્ષણ પ્રણાલી અને ઘણા ડ્રોનનો પણ સમાવેશ થાય છે. એટલે કે ચીનના જે ચાઇનીઝ માલ અને આ ચીનથી બનેલી અને ચીનથી ખરીદેલી આ જે વિવિધ મિસાઇલો છે તેનો ઉપયોગ પાકિસ્તાને કર્યો. ભારતે વિવિધ હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની મદદથી આ બધા જ ચીની શસ્ત્રોને તોડી પાડ્યા હતા, જેને કારણે ચીની શસ્ત્રો આખી દુનિયામાં હાસ્યનો વિષય બન્યા હતા. આ તમામ મહત્વપૂર્ણ બાબત છે કે ચીનની જે મિસાઇલો છે તે છોડવામાં આવી હતી પાકિસ્તાન દ્વારા, સેનાએ તેને નષ્ટ કરી દીધી. તેને કારણે આ ચીની શસ્ત્રો આખી દુનિયામાં હાસ્યનો વિષય બન્યા છે. હવે અહીંયા ચીનને ડર લાગવા લાગ્યો કે તેના શસ્ત્રોની છબી છે તે ખરાબ થઈ શકે છે. જે દુનિયામાં ચીની શસ્ત્રો વેચાણ માટે ખૂબ જ અહીંયા મહત્વપૂર્ણ છે તેને લઈને ચીન ગભરાઈ ગયું. ચીનને લાગ્યું કે ભારત સામે આ શસ્ત્રોની નિષ્ફળતા ચીનના સંરક્ષણ વ્યવસાય પર પ્રતિકૂળ અસર છે તે કરી શકે છે. તેને કારણે ચીને પણ પાકિસ્તાનને ભલામણ કરી યુદ્ધ વિરામ માટેની એક વિકલ્પ આ પણ હોઈ શકે. આ કારણોસર ચીને પાકિસ્તાનને યુદ્ધ વિરામનું જે સૂચન છે તે કર્યું હોઈ શકે. આ તમામ કારણો છે તે અહીંયા જવાબદાર છે, કારણ કે જે પ્રકારે ચીનની જે મિસાઇલો છે તેનો ઉપયોગ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો અને આ તમામ જે મિસાઇલો ભારતમાં છોડવામાં આવી હતી તેને ભારતીય સેના દ્વારા નષ્ટ કરી દેવામાં આવી. ભારતીય ડિફેન્સ સિસ્ટમ દ્વારા તેને નષ્ટ કરી દેવામાં આવી અને ખૂબ મોટી સિદ્ધિ છે તે અહીંયા મેળવવામાં આવી ને ત્યારથી જ ચીન છે તે ફફડી ઉઠ્યું હતું અને ચીનને પણ ક્યાંક ને ક્યાંક એવો ડર સતાવી રહ્યો હતો કે જે પણ આ અમારા ચીનને લઈને જે આ શસ્ત્રો છે તે અહીંયા નિષ્ફળ જઈ રહ્યા છે, દુનિયામાં તેની બદનામી થઈ રહી છે અને હાસ્યનો વિષય પણ તેઓ બની રહ્યા છે. એટલે આ જ બધી થિયરી છે કે જે લગાવવામાં આવી રહી છે અને આ બધી જ બાબતોને આધારે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ પર સહમત થયા છે. જો કે યુદ્ધ વિરામ તો થઈ ગયું, પણ હજી એ જાણવું પણ જરૂરી છે કે ભારત દ્વારા પાકિસ્તાન પર લેવામાં આવેલા નિર્ણયોનું શું, કારણ કે જે પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા છે તેને લઈને હવે કેવા પ્રકારની આગામી રણનીતિ રહેશે, કારણ કે ભારત દ્વારા અનેક પ્રતિબંધો છે તે લાદવામાં આવ્યા છે. આવો એ પણ જાણીએ કે આ નિર્ણયોનું શું. સૌથી પહેલા આપણે અહીંયા જોઈએ કે ભારતના પ્રતિબંધો છે તે અત્યારે યથાવત છે. નિર્ણય નંબર 1, સિંધુ જળ સંધિ પર પ્રતિબંધ. સ્થિતિ હજી પણ પ્રતિબંધ યથાવત છે. અત્યાર સુધી શું થયું? ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત. હજુ સુધી સિંધુ જળ સંધિ વિશે કોઈ વાત નથી કરવામાં આવી. આ સિવાય સરકાર તરફથી હજુ સુધી કોઈ નિવેદન કે આદેશ નથી આપવામાં આવ્યો. નિર્ણય નંબર 2, અટારી વાઘા બોર્ડર બંધ. એટલે સ્થિતિ હજુ પણ યથાવત છે. અત્યાર સુધી શું થયું? અટારી વાઘા સરહદ હજુ સુધી ખોલવામાં નથી આવી. આ અંગે હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં નથી આવ્યું કે કોઈ પણ બેઠક નથી મળી. એટલે કે આ નિર્ણય પણ હજી યથાવત છે તે રાખવામાં આવ્યો છે. નિર્ણય નંબર 3, સાર્ક વિઝા મુક્તિ રદ. સ્થિતિ હજુ પણ તે રદ જ છે. અત્યાર સુધી શું થયું છે? સાર્ક વિઝા મુક્તિ હજુ પણ રદ રાખવામાં આવી છે. યુદ્ધ વિરામની જાહેરાતમાં આનો કોઈ પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ તમામ બાબતો માટે હજી પણ એક બેઠક મળશે. નિર્ણય નંબર 4, હાઈ કમિશનમાં લશ્કરી સલાહકારોની જે તૈનાતી છે તે કરવામાં આવી હતી. સ્થિતિ શું છે? હજી પણ યથાવત છે. અત્યાર સુધી શું થયું? તો ભારત સરકારે લશ્કરી સલાહકારોની ફરીથી તૈનાતી અંગે કોઈ પણ આદેશ છે તે નવો જારી નથી કર્યો. એટલે કે આ સ્થિતિ હજી યથાવત છે. નિર્ણય નંબર 5 ની વાત કરીએ. હાઈ કમિશનમાં સ્ટાફની સંખ્યા ઘટાડીને 30 કરી દેવામાં આવી હતી. સ્થિતિ શું છે? હજી પણ તે યથાવત છે. આ નિર્ણયો સુરક્ષા પરની કેબિનેટ સમિતિ એટલે કે CCS ની બેઠકમાં લેવામાં આવ્યા હતા અને CCS ની બેઠક હજી સુધી નથી મળી. એટલે કે આગામી આ બેઠક મળશે ત્યારબાદ આ નિર્ણયો વિશે ચર્ચા થશે. નિર્ણય નંબર 6, પાકિસ્તાની YouTube ચેનલ ઉપર ભારત દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્થિતિ શું છે? હજી પણ આ YouTube ચેનલ ઉપર પ્રતિબંધ યથાવત છે. અત્યાર સુધી શું થયું છે? ભારત સરકાર દ્વારા હજી સુધી પ્રતિબંધ હટાવવા માટે કોઈ આદેશ જારી નથી કરવામાં આવ્યા. એટલે કે હજી પણ આ પ્રતિબંધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. નિર્ણય નંબર 7, પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને આ સ્થિતિ વચ્ચે હજી પણ આ પ્રતિબંધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની સેલિબ્રિટીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ હજુ પણ ચાલુ છે. સરકારે હજી સુધી આ અંગે પણ કોઈ જ નિવેદન નથી આપવામાં આવ્યું. જો આ અંગે નિર્ણય લેવામાં આવશે તો તેની પણ જાહેરાત છે તે કરાશે. નિર્ણય નંબર 8,
પાકિસ્તાની ઓટીટી કન્ટેન્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હજી પણ પ્રતિબંધ યથાવત છે. અત્યાર સુધી પાકિસ્તાની ઓટીટી કન્ટેન્ટ પરનો પ્રતિબંધ હટાવવા અંગે સરકારે કોઈ પણ પ્રકારનું સત્તાવાર નિવેદન છે તે નથી આપ્યું. નિર્ણય નંબર 9, આઈપીએલ એક અઠવાડિયા માટે જે સ્થગિત કરવામાં આવી હતી, સ્થિતિ શું છે? 16 મે થી શરૂ થઈ શકે છે. અત્યાર સુધી શું થયું તો 11 મેના રોજ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે આઈપીએલ અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. હવે આગામી સમયમાં આઈપીએલ શરૂ થઈ શકે છે. નિર્ણય નંબર 10, પાકિસ્તાની જહાજોની અવરજવર પર પ્રતિબંધ. સ્થિતિ શું છે? પ્રતિબંધ હજી પણ યથાવત છે. પાકિસ્તાની જહાજોની અવરજવર ફરી શરૂ કરવા અંગે શિપિંગ મહાનિર્દેશક એટલે કે તેની એક બેઠક મળશે. નિર્ણય નંબર 11, પ્રત્યક્ષ પરોક્ષ આયાત પર પ્રતિબંધ, અને આ સ્થિતિમાં હજી પણ પ્રતિબંધ યથાવત છે. આયાત ફરી શરૂ કરવા અંગે ભારત સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન છે તે નથી આપવામાં આવ્યું. એટલે કે આ તમામ જે બાબતો છે તેનો અહીંયા સમાવેશ થાય છે. હવે સત્તાવાર નિવેદનો જે સામે આવે ને ત્યારબાદ સમગ્ર માહિતી સામે આવે ત્યારબાદ આ નિર્ણયોને હવે અહીંયા જોવામાં આવશે. કારણ કે જે પ્રકારે આ યુદ્ધ વિરામની જાહેરાત તો થઈ ગઈ છે, પરંતુ જે પ્રકારે એક બાદ એક પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે ને પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન સિંદૂર કેવી રીતે યથાવત રાખવામાં આવ્યું અને કેવી રીતે આ ઓપરેશન સિંદૂરને લઈને કાર્યવાહી છે તે કરવામાં આવી તે તમામ વિગતો છે તે અત્યારે સેના દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 8 વાગે દેશને પણ સંબોધિત કરવાના છે. એટલે કે પાકિસ્તાન વિરુદ્ધ જે આ કાર્યવાહી છે તે યુદ્ધ વિરામ કરવામાં તો આવ્યું છે, પરંતુ જે આતંકવાદ છે તેના વિરુદ્ધ એ જ વલણ ભારતનું રહેવાનું છે.